હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રાને લઈ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા વિજય પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ શાંતિ સમિતિ બેઠકમાં 20 સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો। તેમજ આજરોજ હિંમતનગરમાં એસપી સહિત પોલીસ કાફલાઓ ફૂટ પેટ્રોલિંગ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। ચૈત્ર નવરાત્રિના નોમના દિવસે યોજાનારી રામનવમી શોભાયાત્રાને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। વિશેષમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી। તેના ભાગરૂપે આજરોજ હિંમતનગરમાં એસપી સહિત પોલીસ કાફલાએ પેટ્રોલિંગ કરી સુરક્ષાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। રવિવારના રોજ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કુલ 12 જેટલી શોભાયાત્રા નીકળવાની છે, જેમાંથી જે સૌથી મોટી શોભાયાત્રા એ હિંમતનગર છાપરિયા ખાતેથી નીકળી અહીંયા લગભગ 5,000 માણસો આ શોભાયાત્રામાં જોડાતા હોય છે। સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને કુલ 800 પોલીસ, 4 ડીવાયએસપી, 1 એસપી અને લગભગ 18 જેટલા પીઆઈ અને પીએસઆઈ એમ કુલ 2,000 માણસોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આજે સમગ્ર રૂટ પર રૂટ સેન્સિટાઇઝેશન કરવામાં આવ્યું છે, તમામ ધાબા ચેક કરવામાં આવ્યા છે, ડ્રોનનો પણ ઉપયોગ કરી અને એરિયલ સર્વેલન્સ રાખવામાં આવ્યું છે। કેટલાક અસામાજિક તત્વો છે જેના વિરુદ્ધમાં છેલ્લા દિવસે ડ્રાઈવ ચાલી રહી છે, એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે। હજુ આવતીકાલના દિવસે પણ આ જ પ્રક્રિયા ફરીથી પુનરાવર્તિત કરવામાં આવશે। સમગ્ર બંદોબસ્તને 3 લેયરમાં રાખવામાં આવ્યો છે। એક છે યાત્રા સાથેનો બંદોબસ્ત, બીજો છે બફર ઝોનનો બંદોબસ્ત અને ત્રીજો છે ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટનો બંદોબસ્ત। આમ સુરક્ષાના તમામ પાસાઓ આવરી લઈ અને બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું। રામનવમીની શોભાયાત્રાને લઈ યોજાયેલી શાંતિ સમિતિ બેઠકમાં ડીવાયએસપી એ.કે. પટેલ, ડિવિઝનના પીઆઈ પીએમ ચૌધરી અને પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। બેઠક દ્વારા શોભાયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।